વરસાદે સુરતની સુરત બગાડ્યા બાદ હવે તંત્ર જાગ્યું છે। 7મા વર્ષે પણ ખાડી પૂર આવતા નિંદ્રાધીન તંત્ર હવે જાગ્યું છે। પૂરને કેવી રીતે રોકી શકાય તેનો અભ્યાસ હવે તંત્ર કરવાનું છે। ખાડીને રિસ્ટ્રક્ચર કરવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે, જેમાં સીમાડા ખાડી, કોયલી ખાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને રિસ્ટ્રક્ચર કરાશે। કાંકરા ખાડી, મીઠી ખાડી, મીંઢોળા ખાડીને પણ રિસ્ટ્રક્ચર કરવામાં આવનાર છે। આ ખાડીઓને રિસ્ટ્રક્ચર કરી અને વહન ક્ષમતા વધારવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। સર્વેક્ષણ, ડાયવર્ઝનની પણ શક્યતાઓ છે, ત્યારે તાકીદે તપાસ શરૂ કરી દેવામાં આવે તેવી નોંધ પાઠવવામાં આવી છે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર આપણી સાથે। અમિત, દર વર્ષે સુરતવાસીઓને આ પ્રકારે હેરાન પરેશાન થવાનો વારો આવે છે અને હવે ચાલુ વરસાદે તંત્ર ખાડીઓની તપાસ કરવાનું છે। જી ચોક્કસથી છેલ્લા 7 વર્ષથી સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યા છે અને ખાડી પૂર આવ્યા બાદ આ તંત્ર છે તે તપાસના નાટકો છે શરૂ કરતું હોય છે। છેલ્લા 7 વર્ષથી ખાડી પૂર આવે છે અને દર વર્ષે દાવા કરાય છે કે આ વર્ષે તૈયારી થઈ ગઈ છે, ખાડી પૂર નહીં આવે, પરંતુ તંત્રના દાવા છે પોકળ સાબિત થતા હોય છે ને ખાડી પૂર આવતું હોય છે અને 5 લાખ જેટલા લોકો છે તે આ ખાડી પૂરથી પ્રભાવિત થતા હોય છે। ત્યારે સૌથી મોટી સમસ્યા છે બારડોલી અને કામરેજના જે પાણી છે તે ખાડી મારફતે સુરતમાં આવે છે અને આ પાણી છે તે સીમાડા ખાડી, કોયલી ખાડી, કાંકરા ખાડી, મીઠી ખાડી અને મીંઢોળા ખાડી, આ ખાડીના ઓવરફ્લો થવાના કારણે આ તમામ પાણી છે આસપાસના વિસ્તારમાં સ્પ્રેડ થાય છે અને મોટી સમસ્યા સર્જાય છે। ત્યારે હવે ખાડી પૂર આવ્યા બાદ અને 4 દિવસ લોકો પાણીમાં રહ્યા બાદ તંત્રને ભાન થયું અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરને જે છે એક નોંધ પાઠવવામાં આવી છે કે આ ખાડીઓ છે તેને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, નેશનલ હાઈવે પર કઈ રીતે આ ખાડીને ડાયવર્ટ કરી શકાય તે પ્રકારના એક જે પ્લાન છે તે તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત સુરત શહેરમાંથી જે ખાડી પસાર થાય છે, કોયલી ખાડી, કાંકરા ખાડી, સીમાડા ખાડી અને મીઠી ખાડી, આ તમામ ખાડીઓને રિસ્ટ્રક્ચર કઈ રીતે કરી શકાય અને તેનું વહન કઈ રીતે વધારી શકાય તે માટેનો ડિટેલ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવે તે બાબતની એક નોંધ આપવામાં આવી છે। આ ઉપરાંત મીઠી ખાડીને તાપી નદીમાં કે પછી અન્ય નદીમાં કઈ રીતે ડાયવર્ટ કરી શકાય તેનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાના પણ આદેશ આપવામાં આવે છે। એટલે કે ખાડીપુરની આ સમસ્યામાં 5 લાખ લોકો પીડાય છે, 7 વર્ષથી પીડાય છે અને હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રએ માત્ર નોંધ પાડવાની આ જે વાત કરી છે અને ખાડીપુર આવ્યા બાદ કઈ રીતે આનું નિરાકરણ લાવાય તે માટેના નાટકો જે શરૂ કર્યા હોય તે ઉપજપણે લાગી રહ્યું છે। ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારા સાથે જોડાવા માટે।